સૌને ભાવથી મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભોળાનાથ આપ સર્વેના જીવનમાં સદા આનંદ, સુખ, સમૃદ્ધિ આપે એવી ભોળાનાથના શ્રી ચરણોમાં પ્રાર્થના। આજનું મહત્ત્વ ખૂબ જ અનેરું છે। શિવરાત્રિ એ ખૂબ જ આધ્યાત્મિક દૃષ્ટિએ સારો પ્રસંગ છે, સારો ઉત્સવ છે, સારો તહેવાર છે। અને આજની આ પ્રસંગે ભોળાનાથના પ્રસાદ તરીકે ભાંગ લેવાનો પણ આપણામાં એક રિવાજ છે। પ્રસાદ તરીકે થોડીક માત્રામાં ભાંગ લઈએ એ યોગ્ય છે, પરંતુ આપણી કોઈ એવી કેપેસિટી નથી કે આપણે વધારે પડતી ભાંગને પચાવી શકીએ। એટલે દરેકને નમ્ર વિનંતી છે કે ભાંગ જો પ્રસાદી તરીકે લેવાની થતી હોય તો ખૂબ જ અલ્પ માત્રામાં લેવી। વધારે માત્રામાં લેવાથી એ નુકસાનકારક પણ છે। ભાંગ છે એ ઉન્માદક પીણું છે, નશીલી વસ્તુ પણ ગણી શકાય, અને એનાથી મગજને, બ્રેનનું નર્વસ સિસ્ટમ છે એને ખૂબ જ નુકસાન થાય છે। માટે ભાંગ પોતાની યોગ્યતા પ્રમાણે અતિ અલ્પ માત્રામાં પ્રસાદ તરીકે જ લેવી, પીણા તરીકે પીવી નહીં, એ મારી સૌને ભલામણ છે। અને આપને જો આ વિડીયો ગમ્યો હોય તો ખૂબ જ શેર કરજો।